સહેલી સહેલી આજે મને સ્વપ્ન આવ્યું તો તમે સાંભળો. અરે સંભળાવો બેની. આજ રે સપનામાં મેં તો ડોલતો અરે પ્રધાનજી, મને અફસોસ છે કે મારા સંતાનમાં માત્ર દીકરી છે, દીકરો તો છે ને. મારી હવે અવસ્થા થઈ ગઈ છે, તો આ મથુરાની ગાદી કોણ સંભાળશે? અરે મહારાજ મહારાજ કોઈ યોદ્ધો મળવા માંગે છે. અરે એને ખુશીથી અંદર લાવો. પ્રણામ. અત્યારે અહીં સુધી આવવાનું કારણ? અરે અહીં સુધી આવવાનું કારણ એક જ છે. આ મથુરાની ગાદી અને સર્વે ગામ મારે હાજર કરી દે, નહીતર મારી સામે કોઈ લડે મને યોદ્ધો આપ. પ્રધાનજી, હવે આપણે આ મથુરાની ગાદી જીતી શકીએ તેમ નથી, તો બેની વૃંદાનો હસ્ત મેળાપ કરી આપો અને જાલંધરને મથુરાની ગાદી સોંપો. બરાબર છે મહારાજ. તો બોલાવો ગુરુ શુક્રાચાર્યને. સામેથી આવતા જ જણાય. જય વિધિ જય થાવ મથુરાના રાજા કુસુમ, અત્યારે મને બોલાવવાનું કારણ? ગુરુ શુક્રાચાર્યના ચરણોમાં પ્રણામ. પ્રણામ. અત્યારે આપણે અહીં સુધી બોલાવવાનું કારણ એ છે કે બેની વૃંદાનો હસ્ત મેળાપ કરી આપો. તારું કેવું બરોબર છે રાજાને. આવેલ જાલંધરને કોઈ જીતી શકે તેમ નથી, તો જાલંધરને રાજ તિલક કરો. આવો બહેનો, આવો સખીઓ, અને હસ્તમેળાપ કરાવો.
હાલો સાંભળી જાવ જાલંધરના અને બેન વિંદાના લગ્ન થઈ રહ્યા છે તો 4 મંગળ અહીંથી ખવાય છે તો એક મંગળિયું ખાલી ન જાય હે પેલા રે પેલા બીજા રે બીજા लागी बो प्यारी, अरे सुंदरी तारी प्रीत लागी बो प्यारी, आज ते माया लगाड़ी बो सारी, वही ना जाए रात प्यारी। अरे हार हरियाणा तमे सो प्राण आधार, एक जो घड़ी अलग रहो तो मारो मनडो मनमा मुजाए। हार हरियाणा तमे सो मारा सागर मंथन करवा लाग्या, अरे तेनो मंथन करवाती तेमाथी सौद रत्तो निकले। अरे શું કહો છો ગુરુદેવ, મને જરા જણાવો। अरे तो सांभळ राजा, संदन निकळ्યું तो शंकर भगवान લઈ ગયા, લીલો અશ્વ નીકળ્યો તો ઇન્દ્ર લઈ ગયા, અને લક્ષ્મીજી નીકળ્યા તો વિષ્ણુ લઈ ગયા, અને શંખ નીકળ્યો પણ તે દેવો જ લઈ ગયા, અને કામધેનુ ગાય નીકળી તે પણ દેવો જ લઈ ગયા, અને દારૂ નીકળ્યો તે દાનવોને આપ્યો, અને અમૃત લઈ ગયા દેવો, અને એ ખબર રાહુને પડી કે વિષ્ણુ દગો કરી અને અમૃત દેવોને બાઈને અવર
કરશે તે સમયે રાહુ પણ દેવનું સ્વરૂપ લઈ દેવોની પંગતમાં બેસી ગયો અને ભગવાન વિષ્ણુ મોહની સ્વરૂપ લઈ અને અમૃત પીરસવા લાગ્યા. એ પીરસતા તેને ખબર પડી કે રાહુ પણ દેવોની પંગતમાં બેસી ગયો છે. તે માર્ગે તેને સુદર્શન ચક્ર છોડ્યું અને તેનું માથું ઉડાવી દીધું, પરંતુ અમૃત ગળામાં રહેવાથી તેનું ધડ કરતા શરીર અમર બની ગયું. અરે શું કહો છો દેવો હાજરા બધા દાદા ખોર છે. સાગર માંથી નીકળેલા શોધ રત્નો એ મારે કેવી રીતે મેળવવા એ પણ મને જરા બતાવો. અરે રાજન, જો તારે તારા 14 રત્નો પાછા મેળવવા હોય તો ભોળાનાથ પાસે જા અને એને કહે કે મારા 14 રત્નો મને પાછા આપો. અને જો તમારે પાછા ન આપવા હોય તો મારી સામે લડાઈ કરો અને લડવાની જો તમારામાં તાકાત ન હોય તો સતી પાર્વતીને મારા શરણમાં હાજર કરો. બહુ સારું ગુરુદેવ. કોણ છે હાજર? અરે હાજર છે મહારાજ. જાઓ કૈલાસપતિ મહાદેવ હરહરને કહો સાગર માંથી નીકળેલા શોધ રત્નો જાલંધરના હાજર કરો, અને જો એ રત્ન હાજર ન કરો હોય તો કોઈ લડે એવો યોદ્ધો આપો, અને જો તમારામાં લડવાની તાકાત ન હોય તો પાર્વતીને અમારા શરણે લઈ આવો. એ ભલા મહારાજ, જેવી આપની આજ્ઞા. કોણ છે હાજર? અરે વીરભદ્ર સામેથી કોઈ યોદ્ધો આવે છે તો તેમને પૂછો કે શા માટે આવ્યો છે. અરે ઉભો રે, મહાદેવ સમાધિમાં છો અને કોણ છો તું? જા તારા મહાદેવને કહે સાગર પુત્ર જાલંધરનો દૂત આવવાની રજા માંગે. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ, આપને સાગર પુત્ર જાલંધરનો દૂત મળવા માંગે છે. આવવા દે એને. અરે કહો દૂત શા માટે આવવાનું થયું? અરે નહીં ભોળાનાથ, આ પેલા 14 રત્નો સાગર માંથી નીકળ્યા એ જાલંધરે કીધું છે પાછા આપો, અને જો એ 14 રત્નો પાછા ન આપો તો કોઈ એવા યોદ્ધો યુદ્ધ કરે એવા આપો, અને જો યુદ્ધ કરવાની તાકાત ન હોય તો પાર્વતી અમારા જાલંધરને હવાલે કરો. ખામોશ! જો પાર્વતીનું નામ લીધું છે તો તારી જીભ ખેંચી લે. અરે જા તારા મહારાજને કહે કે હર હર મહાદેવ યુદ્ધ કરવાને માટે તૈયાર છે. બરાબર છે, તો જરૂર અમે યુદ્ધે સડે અને આવજો અને તૈયારી રાખજો. અરે વીરભદ્ર, અરે ઇન્દ્રને કહો કે 33 કોટી દેવોના ચૈન લઈ અને હાજર થાય, અને સાથે સાથે વિષ્ણુને પણ ખબર આપો તે પણ હાજર થાય. જય મહાદેવની આજ્ઞા. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. અરે પ્રભુ, આપના પિતાનું નામ છે? અરે મારા પિતાનું નામ બ્રહ્મા છે. અને એના પિતા? અરે એમના પિતા શંકર ભોળાનાથ. અને એમના પિતા? અરે એમના પિતા હું, કારણ કે મારા મોઢામાંથી ગ્રહને ઉત્પન્ન કરેલ છે, તેમાં તમારે ઉત્પન્ન કરવાની નથી. વિષ્ણુ અને લક્ષ્મીજી કેવા આનંદ કરી રહ્યા છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોણ શિવદૂત વીરભદ્ર કૈલાસ છોડી વૈષ્ણુ લોકમાં આવવાનું કારણ? જી હા પ્રભુ, આવવાનું કારણ એ છે કે ભોળાનાથે જાલંધર સામે યુદ્ધ સ્વીકાર્યું છે, અને અને એને 14 રત્નો પાછા આપવાના છે, અને 14 રત્નો પાછા ન આપો તો એની સામે લડાઈ કરો, અને લડાઈ ન કરવી હોય તો પાર્વતીને તેને સોંપી દો. તો ભગવાન શંકરે યુદ્ધ સ્વીકાર્યું છે. જી હા પ્રભુ. તો જાઓ ભગવાન શંકરને કહો કે હમણાં પરમાત્મા વિષ્ણુ પોતે હાજર થાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેમ પ્રભુ, તમારે પણ યુદ્ધમાં જવું છે?
અરે હા દેવી, કારણ કે આ પૃથ્વી ઉપર એવા અસુરો રાજ્ય સ્થાપી દેશે એટલા માટે અમારે એનો સહાર કરવો પડે છે, એટલા માટે જવું પડે છે. અરે બહુ સારું પ્રભુ, પાછા વેલાસર બતાડી દે. ભલે દેવી, તો હું જાઉં છું. જય શ્રી સીતારામ. જય સચિદાનંદ. થઈ ગયો છે તો સ્વર્ગમાંથી સારામાં સારી અપસરાઓને બોલો. જય તમારી આજ્ઞા. મને રાજી ખુશે છે, યુદ્ધે જવાની રજા આપો એટલે અમે વગે વહેલા જઈએ અને વગે વહેલા પાછા આવશું. અરે નાથ, તમે આ શસ્ત્ર સજીને ક્યાં સીધાવો છો? અરે સાસુ સસરો તેના રુધિરની નદીઓ વહેતી કરવા, અરે સાસુ દુશ્મનો તેના લોહીની નદીઓ વહેતી કરવા, જીવતો હોવ તો ભલે નહીતર મોતનો મહેમાન થવા જાઓ છું. કેમ નાથ, તમે કોની સામે યુદ્ધ કરવાના જાઓ? દેવો સામે. નહીં નહીં નાથ, આ બધી દેવોની જ માયા છે. અરે ફેમસ વરદના દેવો દગાખોર છે, આ જાલિંદર દગાખોર નથી. મારી સામે ફેરાર દેવોને એક પડકારમાં રણભૂમિ મારું, આ જ જાલિંદર મારું નામ છે. નહીં નહીં નાથ, આપને હું રોકી શકું તેમ નથી, પણ આપને સુસનમાં એક વિજય માળા પહેરાવું છું. એ કંઠે સોંપું છું ફૂલડાની માળા રે, કંઠે સોંપું છું ફૂલડાની માળા રે. થાય નહીં વાગો માળા રે, અરે વંદા, આવા ઘોર કલ્પના કરી અને મને યુદ્ધે સાચા ન રોકો. અમે વગે વહેલા જાશું અને વગે વહેલા પાછા આવશું. સોંપું છું ફૂલડાની માળા રે, કંઠે સોંપું છું ફૂલડાની માળા રે. થાય નહીં વાગો માળા રે, ઉદય કદાચ અસ્ત થઈ જાય પણ આ ભૂંડા સતના સુખે. અરે ઉદય કદાચ અસ્ત થઈ જાય પણ આ ભૂંડા સતના સુખે. આ સતી ગણા
કહું છું ચાલો હોશિયાર થઈ જાઓ અરે कौन से तू आ देव तो सामे प्रकार करनार अरे मानव दे तारी तू ताकत से के तू देव तो सामे युद्ध करे अरे तारी सु ताकत से के तू देव तो सामे युद्ध करे अरे रणभूमि ना मासला तू इनकी पासो चालियो जा અરે બૃહસ્પતિ ઇન્દ્ર તને હજી યાદ નહીં હોય એક વાર જયતર સે હૃદય સરે તો તોલ ભલા દેવો બળબળાથી થરથરી જાય છે માટે સર્વ દેવો એક સાથે તૈયાર થઈ જાઓ ખામોશ થઈ જા અરે તને ખબર નહીં હોય કે હજી તું કોની સામે યુદ્ધ કરવાની વાત કરે અરે લડ્યા હશે તે ઘણા યોદ્ધા પણ હજી આ સ્વર્ગના ઇન્દ્રા સાથે લડ્યો નહીં હોય માટે સાવધ થઈ જા હોશિયાર અરે હોશિયાર થઈ જા અરે સૂર્ય સામે ધોળોડે સૂર્ય જખો થાય રે તારી સેવા ઇન્દ્ર દિન આ ચલે તરલો ઓળ વાગો થાય નહીં કાલ લડવા માટે હોશિયાર થા તો કેમ મારા વાવા દીધો એ રાક્ષસ જતા જતા કહેતો ગયો છે કે આવતીકાલના યુદ્ધમાં સર્વ દેવોનો વિનાશ કરી તો કૃપા કરી અને મને કહો કે જાલંધરનું મોત કેવી રીતે છે. અરે તો આજે તમે સર્વ દેવો આરામ કરો અને કાલે જાલંધરનું મોત કેવી રીતે છે તે હું જાણતો આવ્યો. તો હું જાઉં છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
હાલો હાલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. કેમ પ્રભુ લડાઈમાં આજે વિજય થયો કે પરાજય? આજે વિજયમાં તો સર્વ દેવોનો પરાજય અને દાનવોનો વિજય. અરે શું કહો છો? અરે હા દેવી, અરે આ પણ તમારી પાસે એક વસન માંગુ છું. અરે જે જોઈએ તે માંગો દેવી. અરે સાંભળો મારા નાથ, મારા ભાઈ જાલંધરને તમે મારશો નહીં. અરે ભલે દેવી, હું તમારા ભાઈ જાલંધરને નહીં મારું, પરંતુ માંગવાનું એ જ કે જાલંધર ની ઉત્પત્તિ સાગર માંથી થઈ છે અને તમારી ઉત્પત્તિ પણ સાગર માંથી થઈ છે. એ તમારો સગો ભાઈ થાય ને? હા નાથ, તો બસ આવતીકાલે રક્ષાબંધન નો તહેવાર છે, તો આપ તેને રક્ષાબંધન કરી અને તેમનું મોત કેવી રીતે છે તે આપ જાણતા આવો. અરે નહીં નાથ, તે કોઈ દિવસ નહીં બને. તો કહો કે તમારું વચન ગયું અને મારા કરતા તમારો ભાઈ જાલંધર તમને વધારો વહાલો છે, તે ખરું ને દેવી? અરે જાઉં છું નાથ, હું પણ તમારી પાસે એક વસન માંગુ છું. ભલે દેવી માંગો. અરે માગવાનું એ જ કે મારા ભાઈને તમે મારશો નહીં. અરે દેવી, આપ મેં પણ કીધું છે તમને પહેલા કે હું તમારા ભાઈને નહીં મારું, નહીં મારું અને નહીં મારું. ભલે દેવી, તેમાં કોઈ શંકા નહીં. ભલે પ્રભુ, તો હું જાઉં છું. જય શ્રી જય સચ્ચિદાનંદ. કારણ એ જ વીરા, તો આજે મને શંકા થાય છે કે આપ દેવ સામે લડાઈ લડી રહ્યા છો, પરંતુ દેવ તો દગા ખોરશે, માટે તમે એની ઉપર ધ્યાન ન રાખજો ભાઈ. હા બેન, દેવો જરૂર દગાખોર છે, પણ આ તારો ભાઈ દગાખોર નથી. અરે એની બેન તમે શિક્ષા કરશો નહીં. અરે ભાઈ, આજે તારી બેન રક્ષા બાંધવા આવી છે, માટે આજે રક્ષા બંધન હું તને બાંધ. બરાબર છે બેન, આજે રક્ષાબંધન નો તહેવાર છે, આનંદની રક્ષા બાંધો અને જે જોઈએ તે મારી પાસે વચન માંગો. અરે ભાઈ, માગવાનું એ જ કે આપ દેવો સામે લડાઈ લડી રહ્યા છો, પરંતુ દેવો તો દગા ખોરશે, માટે તમે એની જરૂર ધ્યાન રાખજો ભાઈ. અરે બેન, આજે તમે મને રક્ષા બાંધી છે, માટે મારે કંઈક તમને આપવું જોઈએ, માટે જે જોઈએ તે માંગો. હા જાલંધર હસતા મુખે આપવા તૈયાર છે. અરે માગવાનું એ જ કે અરે મારે તો બસ વસન જોઈએ છે. અરે બેન, મારું વચન છે, જે જોઈએ તે માંગો. અરે ભાઈ, વસન આપે. હા બેન, મારું વચન છે. તો ભાઈ આપનું મોત કેવી રીતે છે? અરે બેન, મારું મોત છે જ નહીં. અરે નહીં ભાઈ, આ પૃથ્વી ઉપર જે કોઈ મનુષ્ય કે પ્રાણી એને મનુષ્ય અવતાર ધરે છે, એનો અવશ્ય મૃત્યુ છે વીરા. હા બહેન, નામ ભર્યું એનો નાશ જરૂર છે, પણ જ્યાં સુધી આ મારી ડોકમાં વિજય માળા છે અને તમારી ભાભીનું સતીત્વ અખંડ છે, ત્યાં સુધી તળાવ લોકોમાંથી દેવો દાનવો કે કોઈ પણ મને મારી શકે નહીં કે મારી ઉપર વિજય પ્રાપ્ત ના કરી શકે. અરે બસ વીરા, મારે હવે કોઈ ચિંતા નથી. હવે મને ઘરે જવાની રજા આપો. હા બેન, ખુશીથી આપ જાઓ અને જતા જતા મારું હેત વસન લેતા જાજો. ભલે થતો દેવો દાનવોનો સંગ્રામ, અને ભલે થતો દેવો દાનવોનો સંગ્રામ, મારી સિવાય મારા બનેલી વિષ્ણુને હું મારા હાથે. જાઓ બેન, આ મારું વસન છે. ભલે ભાઈ, તો હું જાઉં છું. કેમ મારા વહાલા દૂતો? કહો મહારાજા. આ યુદ્ધના મેદાનમાં કાઢો એક દેવોનો ચર્ચીને જવો જોઈએ, ખાસ તમે ધ્યાન રાખજો. અરે મહારાજ, એક પણ દેવો સચકીને ન જાય. ચાલો સર્વ યુદ્ધની તૈયારી કરો. ચાલો.
મથુરા ગયા છે પરંતુ હજી સુધી આવ્યા નથી. જય સચિદાનંદ ગુરુ. જય સચ્ચિદાનંદ. કેમ દેવી મથુરામાં આપના ભાઈને મળી આવ્યા? અરે હા ના હું મારા ભાઈ જાલંધરને મળી આવી. તો કહો દેવી કે તેમનું મોત કેવી રીતે છે? અરે વાત તો કરી પણ તમારી પાસે એક વચન માંગુ છું. અરે જે જોઈએ તે માંગો દેવી હસન, હું આપવા તૈયાર છું. અરે માગવાનું એ જ કે મારા ભાઈ જાલંધરને તમે મારશો નહીં. જાઓ દેવી, હું તમને વચન આપું છું કે તમારા ભાઈ જાલંધરને હું નહીં મારું. તો સાંભળો ના, કોઈ પણ દેવ મારી ભાભી વૃંદાનો સચિતો ભંગ કરાવે અને એમની ગોદમાં આવે તો વિજય માળા કરમાય તો જેનું મૃત્યુ થાય, નહીંતર કોઈની તાકાત નથી કે મારા ભાઈને કોઈ જીતી શકે કે કોઈ મારી શકે. ભલે દેવી ભલે. હા હા, આ તો હાવ સહેલો જ ઉપાય છે. ભલે તો હું જાઉં છું. જય સચ્ચિદાનંદ. આજે કૈલાસથી ભોળિયો નાથ હજી રણભૂમિમાં કેમ હાજર નથી થયા? સામેથી આવતા દેખાય છે. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અરે પ્રભુ, ભગવાન વિષ્ણુ આજે રણભૂમિમાં કેમ દેખાતા નથી? આવતા જણાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અરે પ્રભુ, તમે જાણ્યું જાલંધરનું મોત કેવી રીતે છે? હા પ્રભુ, જાલંધરનું મોત એક જ રીતે છે. જાલંધરે પહેરેલી વિજય માળા કરમાય તો જ તેનું મોત થાય. અરે તો એ વિજય માળા ક્યારે કરમાય? અરે જો તેમની વિજય માળા સતી વૃંદાનું સચિત્વ ભંગ થાય તો જ તેમની વિજય માળા કરમાય, નહીંતર કોઈની તાકાત નથી કે જાલંધરને મારી શકે. અરે પ્રભુ, આ તો નવાઈની વાત છે. તો લવો હું જ જાઉં છું. અરે તમે અહીં જ રહો અને એક દાનવ પણ જીવતો ન રહે તેનું ખાસ ખ્યાલ રાખજો. લાવો હું જ જાઉં છું. અરે 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 ત્રિપુરારી, આપ કરતા બીજાને જવા દો તો સારું. કારણ કે આપ હારવા જાવશો અને હારીને આવશો. અરે યાદ છે ને, ભૌમાસુરને ભસ્મ આપતી વખતે આપ ઝાડ પર ચડી ગયા હતા. અરે નહીં નહીં, હું કઈ હાવ ભોળો નથી, કારણ કે મારાથી હવે સહન નથી થતું. અરે નહીં નહીં પ્રભુ, અરે હાલસર હું જાઉં છું. હવે બેસ ગૌતમ ઋષિના આશ્રમમાં મીંગડો થઈને પડ્યો હતો, ત્યાં પાછો પડ્યો તો ખબર છે ને? તારે તો यहाँ જ રહેવાનું છે અને ખૂબ લડવાનું છે, કારણ કે તને લડવા સિવાય બીજું કઈ ફાવતું નથી. તું અહીંયા જ રહે અને હું જાઉં છું અસલ જાલંધર બનીને. ભલે પ્રભુ, તો જાઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અરે વિષ્ણુ, અરે ઇન્દ્ર, ભગવાન શંકર સતી વૃંદાનું સતીત્વ ભંગ કરવા ગયા છે, પરંતુ કાંઈ કરવાનું છે અને કાંઈ કરીને આવવાના છે. તો ચાલો આપણે રણભૂમિ તરફ રવાના થઈએ. ચાલો. બચાવે છે. હું જોઈ લઉં છું. જો મારા વાલા દીકરા આક્રમણ કરો. એક દેવ પર ચચીને ન જવો જોઈએ. એક પર સચીને ન જાય. ચાલ લડવા માટે હોશિયાર થા. હોશિયાર થઈ જા.
વાર લાગે પણ નહીં, મેં મારી બેન લાડકીને વચન આપ્યું છે કે હું મારા હાથે મારા બનેવીને નહીં મારું, એટલા માટે હું તમને જીવનદાન આપું છું. જો તમને મારું તો મારી બેનને રંડાપો આવે અને રંડાપો હું જોઈ ન શકું, એટલા માટે હું આજ તમને જીવનદાન આપું છું. જાઓ ફરીથી ક્યારેક મારા સામે યુદ્ધમાં ન આવતા, નહીંતર મારા દૂતો તમને બંધ કરશે. અરે આજના યુદ્ધમાં ખૂબ જ થાક લાગ્યો હોવાથી મારા માટે ગરમ પાણી કરો અને રસોઈ બનાવો. આજના યુદ્ધમાં બહુ થાક લાગ્યો છે તો મારી સેવા કરો. અરે કોણ આપ તો દેવોના દેવ મહાદેવ, આપ તો મારા સસરાજી પણ થાવશો, પરંતુ હજુ આપને ખબર નહીં હોય કે આ વૃંદા સાથે કામ છે. મારા પતિને મારે એવો આ પૃથ્વી ઉપર કોઈ જન્મો નથી. જો આપ અહીંથી હવે ચાલ્યા જાવ, જો મારો ક્રોધ વધી જશે તો શ્રાપ આપીશ તો આપ ઊભા સળગી જશો. હા સતી, મને શ્રાપ ના આપો. હું તો આપની કસોટી કરવા આવ્યો હતો કે સતી મને ઓળખે છે કે નહીં. જાઓ, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી તમારું સૌભાગ્ય અખંડ રહેશે. આ મારું વચન છે. લો સતી, હું જવાની રજા લઉં છું. અરે શું કરવા આવ્યો હતો અને શું કરી બેઠો? હવે હું વિષ્ણુને શું મોઢું બતાવીશ? જય સચ્ચિદાનંદ. કેમ ઇન્દ્ર? બોલો બરોબર ભગવાન શંકર ભોળાનાથ સતી વૃંદાનું સચિત્વ ભંગ કરવા ગયા છે, પરંતુ હજી સુધી આવ્યા નથી. અરે સામેથી આવતા જ દેખાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અરે દેવો, તમે બધા બંધીવાન કેમ છો? અરે પ્રભુ, આજે અમારે રણભૂમિમાં હાર થઈ છે. અને તમારું પણ શું થયું? અરે પ્રભુ, અમે તો બધા હારી ગયા. અરે હું અહીંથી મથુરા ગયો, અસલ જાલંધર બની અને ગયો અને સતી વૃંદા પાસે ગયો તો સતી મને પણ ઓળખી ગયા કે આપ તો મારા સસરા થાવ છો. અને મેં કહ્યું કે સતી, અરે આજે મારા માટે ભોજન બનાવો અને ગરમ પાણી મૂકો. એટલું તો માન બોલવા દીધું, ત્યાં તો સતી ગુસ્સે થયા અને મને શ્રાપ આપવા લાગ્યા. તો મેં પણ તેમને કહ્યું કે હા સતી, મને શ્રાપ ના આપો. હું તો આપની કસોટી કરવા આવ્યો હતો. તો હું તમને વચન આપું છું કે જ્યાં સુધી ચંદ્ર સૂર્ય તપે ત્યાં સુધી તમારું સૌભાગ્ય અખંડ રહેશે. અરે હર હર ત્રિપુરારી, આપ આ શું કરી બેઠા? એક બાજુ જાલંધરનો સંહાર કરવો છે અને બીજી બાજુ આપે તેમને અખંડ સૌભાગ્યનું વચન આપ્યું. અરે આમાં જાલંધરનો સંહાર થાય સી રીતે? હા પ્રભુ, મેં વૃંદાને વચન આપ્યું છે. અરે તો મારું સૌભાગ્ય અખંડ રહેશે અને તે વચન તૂટવું ન જોઈએ અને જાલંધર પર જીવતો ન રહેવો જોઈએ. તો ભલે સંસાર ભોળાનાથ, તો હવે હું પોતે સ્થિતિ વૃંદાનું સચિત્વ ભંગ કરવા જાઉં છું. માટે આવતીકાલના યુદ્ધમાં જાલંધર જીવતો ન રહેવો જોઈએ, તેનો ખાસ ખ્યાલ રાખજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અરે દાસી દાસી, આજ મને એક ભયંકર સપનું આવ્યું છે, તે તમે સાંભળો. અરે રે સુજન્મ દાદા હતી કાંઈ ઊંટની સવારી, અને વિના મસ્તકે રણમાં ઘૂમતા મારા નામ. વિના રણમાં ઘૂમતા હોય એવું મને સ્વપ્ન આવ્યું છે, અને ઊંટની સવારી કરી અને જતા હોય એવું લાગે છે, અને દેવતાઓએ અસુરોને હાવ સહાર થઈ ગયો લાગે એવું મને લાગે છે. એ વખતે દાસી મને બીજું સ્વપ્ન આવ્યું, અને એક સપનું બહુ ખરાબ આવ્યું. વિદ્યાધારી
શુક્રાચાર્ય ગુરુને રણમાં સંતાડી દીધા છે. અત્યારે સખી હાવ નવીન જોવા મળ્યું લાગે છે અને મને મારું સૌભાગ્ય છોડાવવા લક્ષ્મીપતિ વિષ્ણુ આવ્યા હોય તેવું લાગે છે અને દાસી હું દેવોની માયામાં આવી ગઈ હોય એવું મને લાગે છે. અરે સખી, આજે સર્વ દેવોનો પરાજય કરી અને હું આવ્યો છું. માટે ગરમ પાણી મૂકો અને ભોજનની તૈયારી કરો. હાલમાં મારે આરામ કરવો છે. બહુ સારું નાથ, ભોજન પણ તૈયાર છે અને ગરમ પાણી પણ તૈયાર છે, પણ પ્રભુ મને કાંક નિશાની આપો, પછી પ્રેમથી ભોજન કરી લઈએ. અરે સખી, હું સમુદ્રમાંથી ઉત્પન્ન થયો છું અને બ્રહ્માજી આપેલી આ બ્રહ્મ ગદા અને તમારી પહેરેલી આ વિજયમાળા લ્યો. હવે આપણે કઈ નિશાની જોઈ? નહીં નહીં નાથ, હવે કાંઈ નિશાની જોતી નથી, માટે આપણે પ્રેમથી ભોજન કરી લઈએ. ભલે સખી. આપ બિરાજો, ભોજનની વ્યવસ્થા કરો. પ્રભુ આપ બિરાજો. ભલે સખી, તો ચાલો આપણે ભોજન કરી લઈએ. અરે લેવો સખી, આપ પ્રેમથી ભોજન કરો. અરે પ્રભુ આપ પહેલા ભોજન કરો. ભલે તમારો જેવો આપો. હોશિયાર થઈ જાઓ. જાલંધરના મસ્તકને મારું પાટું તો જય પડે મથુરામાં વિષ્ણુના ચરણોમાં, તો પણ સતી વૃંદાને ખબર પડે કે મારા પતિનું મૃત્યુ. હાલો, એક નાટક પૂરું થાય છે. હાલો, એક નાટક પૂરું થાય પછી સમ્રાટ હર્ષ આખ્યાન છે, તો 10-15-20 મિનિટ આરતીનો ટાઈમ લઈશું અને ત્યાર પછી સમ્રાટ હર્ષ શરૂ થાય છે.
અરે આ શું મારા પતિનું મસ્તક અહીં ક્યાંથી આ બેઠા છે તે કોણ છે કેમ બોલતા નથી હું તમને શ્રાપ આપું છું કે આ પૃથ્વી ઉપર તમે પથ્થર થઈને પડો અરે શક્તિ વૃંદા આપ મને ન ઓળખી શક્યા હું પરમાત્મા વિષ્ણુ પોતે હું પણ આપને શ્રાપ આપું છું કે આ પૃથ્વી પર વનની વનસ્પતિ થઈને પડશો અરે પ્રભુ આપ વિષ્ણુ ભગવાન છો હું તમને ઓળખી ન શકી પણ મારો શ્રાપ તમારે ભોગવવો જ પડશે પણ હું શ્રાપનું નિવારણ કરું છું કે તમે પથ્થર બનશો પણ શાલિગ્રામ ભગવાન તરીકે પૂજાશો તો ભલે શક્તિ તમે તમારા શ્રાપનું નિવારણ કર્યું છે તો હું પણ મારા શ્રાપનું નિવારણ કરું છું અરે આપ તુલસી વૃંદા તરીકે પૂજાશો અને સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી તમારું અખંડ સૌભાગ્ય રહેશે અને ભગવાન શંકરે આપેલ વરદાન પ્રમાણે દર વર્ષે તમારા અને મારા લગ્ન થશે તે તુલસી વિવાહ કહેવાશે તો કહો કે ભગવાન શંકરે આપેલા વરદાન પ્રમાણે અખંડ સૌભાગ્યવતી રહે ને બહુ સારું પ્રભુ મને પણ તમારા સમાન ગણે પ્રભુ ભલે શક્તિ આવો જો મિલાવો તે જ સાથે તે જ મિલાવો અરે પ્રભુ અજાણતા જમો તો વાંધો નહીં પણ જાણતા જમો તો તમને ઈષ્ટ દેવની આણ છે તથાસ્તુ અરે કેમ બેટા ગણેશ કાર્તિકેય તમારા મનની શંકા પૂરી થઈ ને હા પિતાજી અમારા મનની શંકા દૂર થઈ હા પિતાજી જે શાલિગ્રામ છે તે વિષ્ણુ છે અને પથ્થર પર ઘાસ ચડાવતા હતા તે તુલસી વૃંદા છે અને જાલંધર એ જ તમારો પુત્ર છે અરે હા બેટા ઇન્દ્ર સાથે લડતા લડતા મારા ત્રીજા નેત્રમાંથી બિંદુ સરી પડ્યું તેમાંથી ઉત્પન્ન જાલંધર થયો તે જાલંધર સગો તમારો ભાઈ છે શું પિતાજી જાલંધર અમારો મોટો ભાઈ છે હા બેટા બહુ સારું સાંભળી જાઓ અહીંથી જાલંધર નામનું નાટક પૂરું થાય છે હવે થોડી જ વાર માટે તમારે ઓર્ડર દેવા હોય તો ઓર્ડર કોઈ ડિસ્કો જે કઈ તમારી ફરમાઈશ છે તે લેવામાં આવશે જ્યાં સુધી ઓલા પાત્ર બીજા પહેરી ન લે ત્યાં સુધી અને આરતીનો લાભ લેવા માટે જે કોઈ